આજના સમયમાં બધા લોકો સમૃદ્ધિ અને સુખ મેળવવા ઈચ્છે છે, પરંતુ દેનાર દેવી લક્ષ્મી ક્યારેય બધાના ઘરમાં આવતી નથી. તેમનું નિવાસ થવું એ માત્ર પૂજાપાઠ અને મંત્રોચ્ચારથી પૂરતું નથી. દેવી લક્ષ્મી એવા ઘરમાં વસવાટ કરે છે જ્યાં ખાસ કેટલીક શરતો અને નિયમો પાળવામાં આવે છે. આવી ખાસ શરતોમાં મુખ્યત્વે 3 મહત્વના કારણ આવે છે, જેના લીધે ઘરમાં લક્ષ્મી માતા ક્યારેય વસવાટ નથી કરતી. આ વિડીયોમાં હું તમને એવી 3 મહત્વની બાબતો જણાવીશ, જે તમારા ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવાનું માર્ગદર્શક બની રહેશે. પરંતુ તે પહેલાં, જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્યથી લખજો. મિત્રો, જે ઘરમાં અણશુદ્ધતા અને ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય ટકતા નથી. મિત્રો, ઘરમાં ગંદકી અને અણશુદ્ધતા હોવી એ સૌથી મોટું કારણ છે જેનાથી દેવી લક્ષ્મી ક્યારેય વસવાટ કરતી નથી. આપણા ઘરના દરેક ખૂણામાં સ્વચ્છતા રહેવી જોઈએ. ખાસ કરીને રસોડું અને પૂજાર્થનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઘરમાં કચરો પડેલો હોય, ભાંજેલા વાસણો હોય, ધૂળ મટર ભરેલો હોય, ત્યારે નફરત અને નકારાત્મક ઉર્જા વધે છે. આવું વાતાવરણ દેવી લક્ષ્મીને આકર્ષિત કરતું નથી. શ્રીમતી લક્ષ્મી એ પવિત્રતા, સ્નેહ અને વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ શાંતિ અને સ્વચ્છતામાં વસવાટ કરે છે. એક વાત ખાસ યાદ રાખવી જોઈએ: દરરોજ મુખ્ય દરવાજા અને પૂજાર્થને સારી રીતે સાફ કરવું અત્યંત જરૂરી છે. સૂકું અને ગંદકી વગરનું ઘર અને પૂજાર્થ આપણી ધર્મની શૃંગારિકતા પણ વધારી શકે છે. ખાસ કરીને શોખ મંદિર અથવા લક્ષ્મી ગણેશની મૂર્તિ આજુબાજુનું સ્વસ્થ હોવું જોઈએ. સાંજના સમયે પૂજા કર્યા પછી પૂજાર્થની સફાઈ કરવી જોઈએ. નિયમિત રીતે ઘરની સફાઈ કરતા રહેવી, કચરો ઘરમાં ન પડવા દેવે અને ગંદકીને દૂર રાખવી. આ રીતે આપણે પોતાના ઘરમાં લક્ષ્મી માતાનું નિવાસ સુનિશ્ચિત કરી શકીએ. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે અને સમૃદ્ધિ ફેલાય છે. વધુમાં, જ્યારે ઘરમાં ગંધ ન હોય ત્યારે ધન સંપત્તિ માટે શુભ પરિસ્થિતિ બનાવાય છે. દેવી લક્ષ્મી હંમેશા એવા ઘરમાં વસવાટ કરે છે જ્યાં શ્રદ્ધા, સ્વચ્છતા અને પવિત્રતા હોય. બીજું કારણ કુટુંબમાં દંભ, ઝઘડો અને અશાંતિ. મિત્રો, ઘર એ માત્ર ઇમારત નથી, પણ તે પ્રેમભાવ અને સંસ્કારોથી ભરેલું એક પવિત્ર સ્થાન છે. જો ઘરમાં પ્રેમ અને સહાનુભૂતિના સંબંધો ન હોય અને તેના બદલે દંભ, અહંકાર, ઝઘડો અને અશાંતિનું વાતાવરણ હોય, તો દેવી લક્ષ્મી ક્યારેય આવું ઘર પસંદ નથી કરતી. કેટલાય લોકો સમજતા નથી કે ગર્વ અને અહંકારથી ભરેલું વાતાવરણ ઘરમાં નકારાત્મક ઉર્જા જમા કરે છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડો ચાલે, માતા-પિતા અને સંતાન વચ્ચે અશાંતિ હોય અને ભાઈ-બહેન વચ્ચે સ્પર્ધા અને દ્રોહ વર્તાય, ત્યારે ઘરમાં શાંતિ અને સુખ માટે જગ્યા જ રહેતું નથી. દેવી લક્ષ્મી શાંતિ, પ્રેમ અને સહકારમાં વસવાટ કરે છે. તેમનું પ્રત્યક્ષ સૂચન એ છે કે જ્યાં પ્રેમથી ભરેલું વાતાવરણ હોય ત્યાં સમૃદ્ધિ પોતે પ્રવેશ કરે છે. જ્યારે એકબીજાની વાત સમજવા માટે ધીરજ, સમજદારી અને સમજણ હોય, ત્યારે ઘરમાં સુખનો પ્રવાહ સતત રહે છે. આમ, જો આપણે આપણા પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ બનાવવા માટે પ્રયત્ન કરીએ, એકબીજાની ભૂલો માફી કરીને પરસ્પર માન અને સન્માન સાથે વર્તન કરીએ, તો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ખુશ થઈને ઘરમાં વસવાટ કરે છે. વિશેષ રૂપે જીવનસાથી સાથે સારો વ્યવહાર
સંતાનના પાત્ર સુધારણા માટે માર્ગદર્શન અને ઘરમાં સહયોગી ભાવનાનું પ્રદાન કરવું એ બધા દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અતિ મહત્ત્વના પગલાં છે. જે ઘરમાં પ્રેમ અને સહકાર હોય છે તે ઘરમાં લક્ષ્મી માતા ક્યારે ન આવે તેવું બને નહીં. તેવા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો પ્રવાહ સતત ચાલતો રહે છે. દેવી લક્ષ્મીને આપણી શાંતિમય અને પ્રેમભર્યા ઘરમાં આવવા માટે આમંત્રિત કરીએ. ત્રીજું કારણ, ન્યાય અને ધર્મનું ત્યાગ. મિત્રો, આપણા ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે માત્ર સ્વચ્છતા અને પ્રેમ પૂરતા નથી, પણ ધર્મ અને ન્યાયનું પાલન પણ એટલું જ મહત્ત્વનું છે. જ્યાં પણ ઘરમાં ધર્મનો ત્યાગ થાય છે, અયોગ્ય અને અનૈતિક વ્યવહાર કરવામાં આવે છે, ત્યાં દેવી દેવતાઓ નિર્વાસિત થઈ જાય છે. એ વાત સંપૂર્ણ રીતે સાચી છે કે જ્યાં સત્ય, પવિત્ર વિચાર અને ન્યાયનું પાલન ન થાય ત્યાં દુષ્પ્રેરણા અને નકારાત્મક ઉર્જા જમા થાય છે. ઘરમાં ન્યાયનું પાલન હોવું એ એટલું જ જરૂરી છે જેટલું નિયમિત પૂજાપાઠ. પતિ પત્ની વચ્ચે, માતા પિતા અને સંતાન વચ્ચે, ભાઈ બહેન વચ્ચે ન્યાય અને સમાનતા હોવી જોઈએ. એક વ્યક્તિ પણ અન્યથી વધુ મોટાઈ કરવાનો પ્રયાસ ન કરે. દરેક વ્યક્તિનું સ્થાન સમાન હોય અને એકબીજાની ઇજ્જત કરવામાં આવે. ઘરના દરેક સભ્ય હંમેશા સત્ય બોલવું, ઈર્ષા અને લોભથી દૂર રહેવું અને ન્યાયની સાથે જીવન જીવવું જોઈએ. જ્યારે કોઈ અસત્ય બોલે, ખોટું કામ કરે અને અનૈતિક રસ્તાઓ અપનાવે છે, ત્યારે ઘરમાં દેવી લક્ષ્મી વસવાટ કરતી નથી. દેવી લક્ષ્મી એ પવિત્રતા અને સત્યનું પ્રતીક છે. એમનું નિવાસ થતું તેવા ઘરમાં જ થાય છે જ્યાં ધર્મનું પાલન થાય છે, ન્યાયનું માન થાય છે અને પાપથી દૂર રહેવું હોય છે. આજેથી જ ઘરમાં ન્યાય અને સત્યની પાળી બનાવો. ખોટા કાર્યો છોડો અને બધાને સમાન માન આપો. દરેક સંબંધમાં ઈમાનદારી અને પવિત્ર વિચાર લાવો. જે ઘરમાં ધર્મ અને ન્યાયનું પાલન થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહીને વસવાટ કરે છે અને તે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો અવિરત પ્રવાહ રહે છે. જો મિત્રો, તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તેમજ તમારા પરિવાર મિત્રો સાથે શેર કરો અને આવી જ જ્ઞાનસભર માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.